અક્ષર ચોકથી અટલાદરા બ્રિજ નીચે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનું વેડફાટ. વડોદરા શહેરના અક્ષર ચોકથી અટલાદરા તરફ જતા માર્ગ પર આવેલા બ્રિજ નીચે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે. આ ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને સ્થાનિક રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મહાકાય લાઇનમાં સર્જાયેલા ભંગાણને પરિણામે આસપાસના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. વર્તમાન સમયમાં આકરી ગરમી વચ્ચે સ્થાનિક રહીશોને પીવાના અને વપરાશના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો લીટર અમૂલ્ય જળસંપત્તિ સડકો પર વહી જતા વહીવટીતંત્રની મેન્ટેનન્સ કામગીરી અને જાળવણી વ્યવસ્થા સામે નાગરિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા વડોદરા મહાનગરપાલિકા પાસે યુદ્ધના ધોરણે સમારકામ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો સત્વરે આ ભંગાણનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિસ્તારમાં જળ સંકટ વધુ ઘેરી કટોકટીમાં પરિવર્તિત થઈ શકે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લીકેજ શોધી નુકસાની અટકાવવાની અપીલ કરવામાં આવી રહી છે. તૂટી જાય, બધું પતી ગયું, અમારું રિઝલ્ટ જે આવ્યું તે, પણ અમને અમારા વડોદરાની પડી છે. આજે અમે આવ્યા છે અક્ષરચોક બ્રિજ નીચે, જે અક્ષરચોકથી આટલા બ્રિજ નીચે જે પાણીની લાઈન છે એ લાઈનનો ફુવારો જોઈ લો તમે કેવો જઈ રહ્યો છે. વેડફાટ થઈ છે, કોઈ જોવાનું નથી. જે બી લાગતા વળગતા અધિકારીઓ હોય એમને કહેવા માગું છું કે વહેલી તકે આવે અને આ લાઈનનું સમારકામ કરી અને જનતાને પીવાનું પાણી ઉનાળામાં કકડાટ છે, ટેન્કર રાત તો ચાલુ થઈ ગયું છે. આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એને વહેલી તકે આવીને બંધ કરે અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડે. નહીં તો પાણી ચોખ્ખું પીવાનું પાણી તો મળતું જ નથી અને આવો વેડફાટ થઈ રહ્યો છે. વહેલી તકે આવીને આનું નિરાકરણ લાવે.